આમ આદમી પાર્ટીની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારા માટે, આપણા સૌના માટે ખૂબ ખુશીનો પ્રસંગ એ છે કે ખેડૂતો માટે પડદાના મુદ્દે સરકાર સામે મજબૂત લડત આપીને 108 દિવસથી વધારે ખેડૂતો માટે જેલમાં ગુજાર્યા પછી આપણા ખેડૂત નેતા માનનીય રાજુભાઈ કરપડા જામીન મુક્ત થઈ અને આપણી સૌની વચ્ચે આજે હાજર છે. આ આખા આંદોલન દરમિયાન, જેલવાસ દરમિયાન જે કંઈ એમના અનુભવો છે અને ખેડૂતો માટે શું શું થઈ શકે એવું હજી છે એની વાત રાજુભાઈ કરપડા કરશે. તો આપણે સૌ રાજુભાઈ કરપડા સાંભળીશું. આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત છે. સાથે જ મારી સાથે ધારાસભ્ય ગોપાલભાઈ, સાગરભાઈ, અમારે સહપ્રભારી શ્રી ગુલાબભાઈ, અમૃતભાઈ મકવાણા, સાથે જ મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરું. આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ, ખાસ કરીને સમર્થક ભાઈઓ, કાર્યકર્તાઓ, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે, આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું છું. 10/10/2025 રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા. હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. માત્ર મૌખિક બાંહેધરી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને ક્યાંક એપીએમસીના સત્તાધીશો દ્વારા જે પ્રયત્નો થયા, ખેડૂતોએ લેખિતમાં બાંહેધરી માંગી કે ફરી વખત પડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય, આ બાંહેધરી જોઈએ છે. પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈની 12 તારીખે જયારે ખેડૂતો હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા. કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા. જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય, જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય, એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું. ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપી ઉભા રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું. કે જે જેલવાસનો સમય 108 દિવસ કરતા વધારે રહ્યો, તો આ સમય ગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય, શું રોડમેપ બનાવી શકાય, આ વિચારવાનો સમય મળ્યો છે. અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈ પત્રકાર ભાઈઓનો કઈ પ્રશ્ન હોય, પત્રકાર મિત્રોનો આગામી દિવસોમાં શું સમય ખેડૂતો માટે? ખેડૂતો માટે જેમ મેં પહેલા કહ્યું કે જ્યારે પણ ખેડૂતોના જે પ્રશ્ન, મહત્વના પ્રશ્ન ખેડૂતોના જે છે, તો સિંચાઈના પાણીની વાત હોય, હાલ જે હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન કે ઉપજતા હોય છે એની વાત હોય, ભૂતકાળમાં પણ છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે જ્યારે જરૂર પડે છે ત્યારે લડ્યા છીએ, બોલ્યા છીએ. અને હું હર હંમેશ કહેતો આવ્યો છું કે ખેડૂત છે મારો પરિવાર છે.
અને પરિવારને બચાવવા માટે લડવું એ મારું કર્મ છે. હું મારું કર્મ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો રહીશ. અત્યારે એક ખેડૂતોની જે ખેતીલાયક જમીન છે એ ક્યાંક ને ક્યાંક આ એનર્જી પાવર વાળા અને બીજી કંપનીઓ દ્વારા એને હડપવાની કોશિશ ગુજરાતમાં થઈ રહી છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે પગપેસારો કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં એ માટે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં આવશે? હાલ 4.5 મહિના જેટલો સમય થયો જે હું જેલમાં છું. ગઈકાલે મોડી રાત્રે હું બહાર આવ્યો છું. આપે જે વાત કરી કે ક્યાંક ને ક્યાંક કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, એની જમીન હડપવાના પ્રયત્ન કર્યા છે. હું આવનાર સમયમાં તમામ બાબતે અભ્યાસ કરી અને ભૂતકાળમાં કચ્છ સુધી અને જુનાગઢ સુધી ખેડૂતો માટે લડવા ગયા છે, તો સુરેન્દ્રનગરમાં તો લડશું એની ખાતરી આપી. ગોપાલભાઈ આજે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત. આજે ગુજરાતભરના ખેડૂતોને એક હિંમત પૂરી પાડનાર, ખેડૂતોને એક ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાયક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા 4.5 મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે. એ બદલ હું એમનું સ્વાગત કરું છું અને આવકારું છું. આમ તો જેલમાં જવું એ સમાજમાં સારી બાબત નથી ગણાતી, પરંતુ કોઈ બીજાના માટે સંઘર્ષ કરતા કરતા, બીજાના હક માટે, બીજાને ન્યાય અપાવવા માટે અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે, સમાજ એ માણસનું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા આગળ લઈ જવા માટે મદદ કરે છે. બોટાદની અંદર કડદો થાય છે, વાત એટલા પૂરતી મર્યાદિત નથી. રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે ક્યાંક હાઈ ટેન્શન લાઈનોના નામે ખેડૂતો સાથે અન્યાય થાય છે, ક્યાંક ટેકાના ભાવે જણસની ખરીદી થાય છે, એમાં કટકી થાય છે, ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે, ક્યાંક સંપાદનના નામે હાઈવેના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે, જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થયો છે. તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે. પણ આજ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા. પણ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું છે અને એમની સાથે ખભે ખભો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડિયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિઓએ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું. ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા જન્મી, ભરોસો જન્મ્યો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા. અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું. રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરી, 1 થી ન ધરાયા તો 2 એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું.